અને અમરેલીમાં અસામાજિક શખ્સોની વિરુદ્ધ કાર્યવાહી 113 જેટલા અસામાજિક શખ્સોની યાદી બનાવવામાં આવી હતી। આ યાદી બનાવાયા પછી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અસામાજિક શખ્સોએ ઉભા કરેલા દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। સંજય બારૈયા અને વાસ્તુ થેમે આ ગેરકાયદે બાંધકામ ઉભું કર્યું હતું। પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે તંત્રની આ કાર્યવાહી। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દિલીપ, દબાણને લઈને ફરિયાદ નોંધાઈ છે, શું વધુ વિગતો? અમરેલી જિલ્લામાં ગુંડા તત્વો સામે પોલીસની કાર્યવાહી યથાવત છે। અહીં 133 જેટલા 113 જેટલા તોફાની તત્વોની યાદી પોલીસ પર હતી। પોલીસે તેમની પર તમામ લોકો પર કાર્યવાહી હાથ ધરી છે। જાફરાબાદ શહેરમાં 2 અસામાજિક તત્વોએ દબાણ કરેલું, આ મેઇન બજારોમાં દબાણ હતું। એ દબાણ પર પોલીસે હાલ બુલડોઝર ફેરવી રહ્યું છે। અહીં દિવાલ પર પાર્કિંગ અને બુલડોઝર ફેરવતા જે છે જે આરોપીઓ હતા જે ગેરકાયદેસર દબાણ કરી હતી ભોગ કાઢ્યા છે। અહીં પોલીસના બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી છે વેલી સવારે કરવામાં આવી હતી। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। તો કાર્યવાહી કરવામાં આવી છે। દબાણને લઈને પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે તંત્રની આ કાર્યવાહી। સંજય બારૈયા અને વાસ્તુ થેમે ગેરકાયદે બાંધકામ ઉભું કર્યું હતું, જેના પર ફરિયાદ અને ત્યારબાદ હવે પોલીસ અને તંત્રની આ સંયુક્ત કાર્યવાહી। અસામાજિક શખ્સોએ ઉભા કરેલા દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। યાદી બનાવવામાં આવી અને યાદી બનાવાયા પછી પોલીસ અને તંત્રની આ સંયુક્ત કાર્યવાહી।